હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે નેત્રેશ્વરનું ચોમાસું મજબૂત બન્યું છે। આના કારણે બંગાળની ખાડીથી ચોમાસા માટે અનુકૂળ હવામાન પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે। ગુજરાતમાં ચોમાસું બેઠું છે ત્યારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે 1 જુલાઈ સુધી વરસાદના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 26મી તારીખે એટલે કે ગુરુવારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો બીજી બાજુ 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। આજે અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારીમાં, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવી છે। તો જ્યાં મિત્રો હવામાનના વેધર મેપ પ્રમાણે 27મી તારીખે ફરીથી વરસાદનું જોર વધતું હોય તેમ લાગી રહ્યું છે। શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે। આ 3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે। તો જ્યાં મિત્રો શનિવારે 28મી તારીખે બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે। આ 2 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો જ્યાં મિત્રો રવિવારે 29મી તારીખે બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે। આ 2 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત અમરેલી, ભાવનગર, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।